નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. મહત્વની વાત કરીએ તો વડોદરાનું હરણી તળાવ જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની, જેમાં અત્યાર સુધીની માહિતી મુજબ 14 લોકોના મોત થયા છે. 14 લોકોમાં 12 બાળકો છે અને 2 શિક્ષકો સામેલ છે. બોટની ક્ષમતા કરતા પણ વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે, જેમાં 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં કુલ 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા. દુર્ઘટના સમયે બોટમાં 35 લોકો સવાર હતા. બોટમાં સુરક્ષાનો અભાવ હતો તે વાત શીતલ મિસ્ત્રીએ કરી છે અને ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડતા બોટનું બેલેન્સ બગડ્યું હતું તે વાત પણ શીતલ મિસ્ત્રીએ કરી. વડોદરાના હરણીની ઘટના મુદ્દે આમ મોટો ખુલાસો થઈ રહ્યો છે. તો માત્ર પૈસા કમાવા માટે આ રીતે લોકોને બેસાડવામાં આવ્યા. દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ નહોતા પહેર્યા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ આ ખુલાસો કર્યો છે. 35 લોકોને બેસાડવામાં આવ્યા. દુર્ઘટના સમયે બોટમાં 35 લોકો સવાર હતા, જ્યારે કે બોટની ક્ષમતા ઓછી હતી. બોટમાં સુરક્ષાનો અભાવ હતો તે વાતનો ઉલ્લેખ પણ શીતલ મિસ્ત્રીએ કર્યો છે. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડ્યું. करीब 4:40 दोपहर को ये हादसा हुआ। पानी गेट की न्यू सनराइज स्कूल है, वहाँ के बच्चे इधर पिकनिक के लिए आए थे। एक बोट में करीब 35 लोग सवार थे। शायद बोट की कैपेसिटी ज़्यादा बच्चे बिठाए, बोट का बैलेंस गया, बोट पलट गया और उसमें बोलते हैं कि जो सेफ्टी मेजर्स होने चाहिए वो थे नहीं। साइड पे गोताखोर या लाइफ गार्ड नहीं थे। बच्चों ने लाइफ जैकेट नहीं पहना था। तो पूरा प्रोजेक्ट कोटिया प्रोजेक्ट्स को 30 साल के लिए 100% पीपीपी मॉडल पे चलाने के लिए दिया है। उन्होंने सब कॉन्ट्रैक्ट किया है बोटिंग वाले के साथ और ये हादसा हुआ है। हादसे में करीब 14 बच्चों की डेथ हुई है। उसमें 14 लोगों की डेथ हुई है, उसमें 12 बच्चे 2 टीचर है। बाकी के 3 लोग हॉस्पिटल में एडमिटेड है। बाकी सबका बचाव हो गया। टोटल 35 पेशेंट्स है, उसमें से 14 डेथ हुई है। काफी दर्दनाक घटना है। घटना की पूरी जांच की जाएगी। जो भी लैप्सेस है उसके लिए कड़े से कड़ा दंड दिया जाएगा, क्योंकि इस तरह की घटना, इस तरह की लापरवाही कतई सहन नहीं की जा सकती। तो अभी तो रेस्क्यू चला, सबका पीएम होगा। शायद हमारे पांड्या मुख्यमंत्री भी, गृह मंत्री भी एक विजिट के लिए આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, જે રીતે હવે આ વાત સામે આવી રહી છે કે બોટમાં 31 નહીં પણ 35 લોકો સવાર હતા અને બોટની કેપેસિટી કરતા કંઈ કેટલા લોકો વધારે તેમાં સવાર હતા અને જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમાં પણ સબ કોન્ટ્રાક્ટ હતો, એટલે બધી જ રીતે લોલમ લોલ ચાલતું હતું. આ બાબતે વડોદરા મહાનગરપાલિકા અત્યાર સુધી શું કરતું હતું? ઊંઘી રહ્યું હતું કે શું? મિથુન, આ કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હરણીના જે આ ઘટના છે એના મુદ્દે મોટો ખુલાસો થઈ રહ્યો છે. દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓ એ જે લાઈફ જેકેટ છે નહોતા પહેર્યા એવી વિગત પણ બહાર આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી આ ખુલાસો કર્યો છે. દુર્ઘટના સમયે બોટમાં 35 લોકો સવાર હતા. શીતલ મિસ્ત્રીનું આ નિવેદન છે અને બોટમાં સુરક્ષાનો અભાવ હતો એ વાત નક્કી થઈ ગઈ છે. ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવ્યા અને જે બોટનું બેલેન્સિંગ છે એ ગુમાવ્યું અને એના કારણે સમગ્ર દુર્ઘટના બની છે. લાઈફ જેકેટ નહોતા એટલે ગંભીર પ્રકારની બેદરકારી પણ છે. આ બેદરકારી ન માત્ર કોન્ટ્રાક્ટરની પરંતુ વડોદરા કોર્પોરેશનની પણ છે, કારણ કે વડોદરા કોર્પોરેશને પીપીપી મોડલથી આ હરણી તળાવ ડેવલપ તો કર્યું, પરંતુ અહીંયા જે બોટિંગ ચાલી રહ્યું હતું એની સુરક્ષાની જવાબદારી કોર્પોરેશનને નિભાવવાની હતી, સુરક્ષાની કાળજી લેવાની હતી, પરંતુ કોર્પોરેશન આ કાળજી ન લીધી ને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. ગંભીર પ્રકારની બેદરકારી અહીંયા તંત્રની બહાર આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ તમામ દોષિતો વિરુદ્ધ કાર્યવાહી શું કરવામાં આવે છે, પરંતુ માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, વાલીઓએ પોતાના વાલસોયા ગુમાવ્યા છે, ત્યારે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ કડક કાર્યવાહી થાય એવો પણ સૂર ઉઠી રહ્યો છે. અને ગંભીર પ્રકારની બેદરકારી કોર્પોરેશનની અને જે બોટિંગ ચલાવે છે કોન્ટ્રાક્ટર કે જેને સબ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેની પણ આ બેદરકારી છે અને આમાં સખત કાર્યવાહી થવી જોઈએ એવી લોકો માંગ કરી રહ્યા છે. જી જી, માનુ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું.
जो भी घटना बनी है दुखद है। बड़ौदा सिटी के लिए, गुजरात के लिए ये हादसा बहुत दुखद है। छोटे छोटे बच्चे, 2 टीचर एक्सपायर हुए हैं और दूसरी बार बड़ौदा सिटी में ऐसा हादसा हुआ है। पहले सुसागर में भी हुआ। प्रशासन पूरी तरह से तैयार है, सभी को ढूंढ लिया गया है। हमारे पास इंफॉर्मेशन अभी कोई अंदर रहा नहीं है। मौत का आंकड़ा कुछ कंफर्म हुआ है? ऐसा बोला है 12 बच्चे और 2 टीचर करके 14 का आंकड़ा आ रहा है। તો 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે। આ માટે જવાબદાર કોણ? વડોદરા મહાનગરપાલિકાએ આ બાબતે કોઈ જ ધ્યાન ના આપ્યું। માત્ર તળાવ બનાવીને અને કોન્ટ્રાક્ટ આપી દીધો। તે કોન્ટ્રાક્ટમાં સબ કોન્ટ્રાક્ટ થયો અને જે આ બોટ હતું તે બોટની પણ કોઈ ઇન્સ્પેક્શન થતું નહોતું। બાળકોને પણ લાઈફ જેકેટ વગર જ બેસાડવામાં આવ્યા અને આ બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકો ભરવામાં આવ્યા, કારણ કે માત્ર પૈસા કમાઈ લેવાની લાલચ। દરેક અધિકારીઓના ખિસ્સા ભરવા માટે આ રીતે નાના બાળકોને મોતને હવાલે કરી દેવામાં આવ્યા છે। વીએમસી આ બાબતે 100% જવાબદાર છે। અધિકારીઓ જવાબદાર છે જેમણે આ પ્રકારે કોન્ટ્રાક્ટ આપેલો છે, કારણ કે કોન્ટ્રાક્ટ આપ્યા પછી ભૂલી જાય છે કે કોને કોન્ટ્રાક્ટ આપ્યો છે, કેવી રીતે તે વસ્તુનું સંચાલન થઈ રહ્યું છે, કેવી રીતે આખી સર્વિસનું સંચાલન થયું છે, તે અધિકારીઓ ભૂલી જતા હોય છે, કારણ કે તેમને માત્ર પૈસાથી મતલબ હોય છે। પછી કોઈનો જીવ જાય તેનાથી તેમને કોઈ જ નિસ્બત હોતી નથી। એટલે આ જે બાળકો જે મોતને ઘાટ ઉતાર્યા છે તેમાં જે પણ લોકો આમાં સામેલ છે, જે પણ લોકોના નામ આવશે તેમના પર માનવ વધની કલમ લાગવી જોઈએ, કારણ કે નાના બાળકોને મોતને ઘાટ ઉતાર્યા છે આ લોકોએ, કારણ કે કોઈ જ પ્રકારની તેમણે સાવચેતી રાખી નહોતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેઓ આ ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ તળાવના કિનારે મુખ્યમંત્રી પહોંચ્યા છે અને ત્યાં જે ચાલતી કામગીરી છે, ત્યાં જે બચાવ કામગીરી ચાલી રહી છે, શોધખોળની જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ રીતે જે આ ઘટના ઘટતી હોય છે તેમાં 100% એ તમામ લોકોનો વાંક હોય છે કે જેઓ જોયા જાણ્યા વગર આ રીતે કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે અને ત્યારબાદ નાના બાળકોને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે। હરણી તળાવમાં બોટ પલટી જતા જે આજે આ દુર્ઘટના ઘટી છે, વડોદરા માટે, સમગ્ર ગુજરાત માટે અને ભારત માટે પણ આ ખૂબ જ દુઃખદાયી ઘટના છે। હાલમાં પણ શોધખોળ ચાલુ છે। જે લોકો લાપતા છે તેમની પણ શોધખોળ ચાલુ છે। 35 લોકોને બેસાડવામાં આવ્યા હતા આ બોટમાં અને 35 લોકોને જે બેસાડવામાં આવ્યા આ બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકો ભરવામાં આવ્યા, માત્ર ને માત્ર પૈસાની લાલચે। જે રીતે મોરબીની દુર્ઘટના ઘટી હતી કે વધુ લોકોને તેમાં તે પુલ પર જવા દેવામાં આવ્યા હતા, તે જ રીતે આ બોટમાં પણ વધુ લોકોને બેસાડવામાં આવ્યા અને તેની કોઈ જ ચિંતા ન કરવામાં આવી કે વધુ લોકોને બેસાડવામાં આવ્યા બાદ તે બાળકોનું થશે શું? તેમને કોઈ લાઈફ જેકેટ આપવામાં નહોતું આવ્યું। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, જે રીતે આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે, એક જ બોટ પર માત્ર પૈસા કમાઈ લેવાની લાલચે આ રીતે 35 લોકોને બેસાડવામાં આવ્યા, આ નાના ભૂલકાઓનો જીવ લઈ લીધો છે, તેમને મોતને ઘાટ ઉતાર્યા છે આ અધિકારીઓએ કે જેઓ કોઈ જ ધ્યાન નથી રાખતા। બિલકુલ મિથુન, કોર્પોરેશનની બેદરકારીને કારણે સમગ્ર ઘટના છે તે બનવા પામી છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને તંત્ર છે તે સાબદું થયું છે। મહત્વની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે હવે વડોદરા પહોંચ્યા છે। તાત્કાલિક તેમના તમામ કાર્યક્રમો છે તે રદ કરી અને મુખ્યમંત્રી પોતે વડોદરા પહોંચ્યા છે। હરણી જે લેક ઝોન છે, ઘટના સ્થળ છે, ત્યાં અત્યારે મુખ્યમંત્રી છે તે પહોંચી ચૂક્યા છે અને તમામ જે અધિકારીઓ છે, કોર્પોરેશનના હોદ્દેદારો છે, તે તમામ લોકો પાસેથી સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી પોતે માહિતી છે તે મેળવી રહ્યા છે। કઈ રીતે દુર્ઘટના બની, દુર્ઘટના બનવા પાછળનું કારણ શું છે, અત્યારે જે રેસ્ક્યુ અને બચાવની કામગીરી ચાલી રહી છે તેને લઈને પણ મુખ્યમંત્રી માહિતી છે તે અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે। ખાસ કરીને એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાય છે। તો જે લોકોના મોત થયા છે, જે લોકોને બચાવી લેવાયા છે, તે તમામની માહિતી છે તે મેળવાઈ રહી છે। ખાસ કરીને કોર્પોરેશનના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમણે એવું નિવેદન કર્યું છે કે 35 લોકો છે તે બોટમાં સવાર હતા, પરંતુ હજી સુધી એક ચોક્કસ આંકડો છે તે બહાર નથી આવ્યો કે કેટલા લોકો બોટમાં સવાર હતા, તેમાંથી કેટલા લોકોને બચાવી લેવાયા છે, કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો હજી લાપતા છે। આ જે આંકડો છે તે આંકડો હજી સુધી ચોક્કસ કોઈ આંકડો નથી આવ્યો, ત્યારે મુખ્યમંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર માહિતી છે તે
મેળવી રહ્યા છે. ઘટના સ્થળેથી તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યા બાદ મુખ્યમંત્રી છે તે સયાજી હોસ્પિટલ છે તે હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત હરણી જે લેક ઝોન છે તે લેક ઝોનની બાજુમાં જ જાહ્નવી હોસ્પિટલ છે. 9 જેટલા જે મૃત બાળકો છે તેમને જાહ્નવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો મુખ્યમંત્રી જાહ્નવી હોસ્પિટલમાં પણ જે મૃતકના સંબંધીઓ છે તેમની સાથે વાતચીત કરી શકે છે, તેમની મુલાકાત પણ લઈ શકે છે. મહત્વનું છે કે મુખ્યમંત્રીએ તેમનું જે રાહત ફંડ હોય છે તેમાંથી તમામ મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. જે ઈજાગ્રસ્તો છે તેમને પણ 50,000ના સહાયની જાહેરાત કરી છે. ત્યારે હાલ મુખ્યમંત્રી છે તે વડોદરા પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને માહિતી છે તે મેળવી રહ્યા છે. મહત્વનું છે કે વડાપ્રધાને પણ આ બાબતે ટ્વીટ કર્યું હતું અને દુઃખ વ્યક્ત કર્યું હતું અને જે વહીવટી તંત્ર છે તેમને આ ઘટનાને લઈને તમામ જે બચાવ કામગીરી હોય, રાહત કામગીરી હોય, જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર આપવાની વાત હોય, આ તમામ બાબતોને લઈને ચોક્કસ કામ કરવામાં આવે તે રીતનો ટકોર છે તે પીએમ કરી હતી. ત્યારે હવે ખુદ મુખ્યમંત્રી છે તે વડોદરા પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને તેઓ માહિતી છે તે મેળવી રહ્યા છે. જી મિથુન. જી દીપેન, જે રીતે 14 લોકોના મોત થયા છે આ ઘટનામાં, બાકીના જે લોકો જેમાંથી ઘણા લાપતા છે, તો શું તેમની ભાળ મળી છે કે હજુ પણ શોધખોળ ચાલુ છે? બિલકુલ મિથુન, અત્યાર સુધીમાં જે આંકડો સામે આવ્યો છે તે 14 લોકોના મોતનો ચોક્કસ આંકડો બહાર આવ્યો છે, જેમાંથી 12 વિદ્યાર્થીઓના મોત થયા છે અને 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે કેટલા લોકોને બચાવી લેવાયા છે અને કેટલા લોકો હજી લાપતા છે તેનો કોઈ ચોક્કસ આંકડો છે તે બહાર નથી આવ્યો. એનડીઆરએફની ટીમ છે તે પણ આ રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં જોડાય છે. એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ બંનેની ટીમ દ્વારા અત્યારે જે લેક છે હરણી લેક તેમાં શોધખોળ કરવામાં આવી રહી છે, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ લાપતા હોવાની શક્યતા છે. ત્યારે તળાવ જે છે તે તળાવ ખૂબ જ ઊંડું હોવાને કારણે રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં પણ ચોક્કસ અડચણો છે તે આવી રહી છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે હજુ પણ કેટલા લોકો છે તે લાપતા છે. જે લોકો લાપતા છે તેમના પરિવારજનો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ત્યારે ચોક્કસથી વહીવટી તંત્ર છે તે આંકડો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે લોકો લાપતા છે તેમના પરિવારજનોનો સંપર્ક છે તે કરવામાં આવી રહ્યો છે, અથવા તો જે લોકો લાપતા છે અને તેમના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા છે તેમની પાસેથી પણ વહીવટી તંત્ર દ્વારા માહિતી છે તે મેળવવામાં આવી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે બોટ ની દુર્ઘટના બની છે તે બોટમાં કેટલા લોકો સવાર હતા, કેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, વિદ્યાર્થીઓ ઉપરાંતના બીજા કેટલા લોકો સવાર હતા તેની કોઈ ચોક્કસ માહિતી છે તે હજી સુધી વહીવટી તંત્ર પાસે પણ નથી. એટલે એ કહેવું ખૂબ અઘરું છે કે કેટલા લોકો હજી લાપતા છે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના જે અધિકારીઓ છે તે આ માહિતી મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અને જે ફાયર અને એનડીઆરએફની ટીમ છે તે પણ જે લોકો ડૂબ્યા છે તેમની શોધખોળ છે તે ઘટના સ્થળે કરી રહ્યા છે. જી મિથુન. જી આભાર દીપેન, માહિતી આપવા બદલ. તો મુખ્યમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે હાલમાં બચાવ કામગીરી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે.